નમસ્કાર, હું ડૉક્ટર ઉર્મન ધ્રુવ લાઇફસ્ટાઇલ ડિઝીઝ પ્રિવેન્શન યુટ્યુબ ચેનલ તરફથી આપ સૌનું સ્વાગત કરું છું. અને આજે છેલ્લી વાર વાત કરી રહ્યા છીએ, શું ડાયાબિટીસના દર્દીઓ બધા જ પ્રકારના કામ કરી શકે? ફરી એકવાર જવાબ હા છે. એવું કોઈ કામ નથી જે ડાયાબિટીસના દર્દીઓ સાધારણ રીતે ના કરી શકે. સાવચેતી અને નિયંત્રણ ખૂબ જરૂરી. સોનમ કપૂરની વાત કરી, 2013થી આજ સુધી કામ કરતા રહ્યા છે અને ડાયાબિટીસ મેનેજ કરતા રહ્યા છે. વાસીમ અકરમની વાત કરી, ટેસ્ટમાં 414, ઓડીમાં 502 વિકેટો, એ પણ ડાયાબિટીસનું નિદાન થયા પછી ઇન્સ્યુલિન લેતા. સાથે આપણે નિક જોનાસની વાત કરી, સિંગિંગ ને મ્યુઝિકમાં મોટી કેરિયર બનાવનાર, ટાઈપ 1ના ડાયાબિટીસ 13 વર્ષની વયે. અને આવા અસંખ્ય દાખલાઓ છે જેની અંદર ઓસ્કાર વિજેતા અભિનેતા, અભિનેત્રીઓ, પાકિસ્તાની ફાસ્ટ બોલર, દિવંગત અભિનેત્રી, અને તમે જોઈએ એટલા આપણને ઉદાહરણો મળે છે જે બતાવે છે કે આ લોકો ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસ હોવા છતાં સામે આવે છે, બિલકુલ રોકટોક વગર વાત કરે છે અને આપણને પ્રેરણા આપે છે. સોનમ કપૂર હોય, ગૌરવ કપૂર હોય, કમલ હસન હોય, સુધા ચંદ્રન હોય કે પછી મહિપ કપૂર હોય, આ સૌ શારીરિક પ્રવૃત્તિ, નિયમિત તણાવ અટકાવીને, નિયમિત મેડિકલ ચેકઅપથી અને જીવનશૈલીમાં ફેરફાર કરીને એ લોકોએ સાબિત કર્યું છે કે ટાઈપ 1 કે ટાઈપ 2 ડાયાબિટીસ નિયંત્રિત કરી શકાય છે. ખુલ્લે આમ સફર શેર કરીને આપણને સક્રિય જીવન જીવવા માટે પ્રેરે છે. કારણ કે ડાયાબિટીસે તેમને રોક્યા નથી, તેમણે ડાયાબિટીસને રોક્યો છે. ડાયાબિટીસ તેમને માટે જીવનનો એક ભાગ છે, પણ જીવનની મર્યાદા નથી. અનુશાસન, નિશ્ચય, સતત મહેનત એ જ છે ફેરફાર લાવવાની શક્તિ. અને એટલે જ વાસીમ અકરમ કહે છે કે મેં ડાયાબિટીસ પર કાબૂ મેળવ્યો છે, ડાયાબિટીસે મારા પર કાબૂ મેળવ્યો નથી. તો ફાઇનલી આ વિભૂતિઓ આપણને શું શીખવે છે? એક, ડાયાબિટીસે અંત નથી, શરૂઆત છે. જિંદગી ઘણી બાકી છે. આઈ કેન એન્ડ આઈ વિલ. દ્રઢ નિર્ણય શક્તિ, તબીબી સલાહ, યોગ્ય જીવનશૈલી અને નિયમિત સારવારથી ડાયાબિટીસનો દર્દી જિંદગીમાં બધું મેળવી શકે છે. પણ સૌથી મહત્ત્વની વાત, તમને ડાયાબિટીસ હોય તો એ વાત છુપાવો નહીં. તમારી ભૂલો, તમારી નિષ્ફળતા અને તમારી સિદ્ધિઓ બીજા સાથે શેર કરો અને પ્રેરણા આપો. જાણો વધુ, જીવો સારું, રાખો ડાયાબિટીસ પર કાબૂ. કારણ કે નિયમિત તપાસ, યોગ્ય સારવાર અને સકારાત્મક વિચાર એટલે ડાયાબિટીસ પર વિજય. તો આજે અહીંયા રોકાઈશું. કાલે એક નવા ટોપિક સાથે ફરી મળીશું. નમસ્કાર, ડૉક્ટર ધ્રુવ.